નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરના રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક સહિતના મુદ્દે કન્ટેમ્પ્ટ અરજી પર સુનાવણી કરી હતી। હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગને કારણે અકસ્માતો અને નિર્દોષ લોકોના મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે। આથી આ વાહન ચાલકોને કાબૂમાં લેવા માટે તેમના વાહનો જપ્ત કરવા અને તેમને કાયદાનું ભાન કરાવવું પણ જરૂરી છે। જ્યારે અમદાવાદમાં 6 મહિનામાં રોંગ સાઇડ ડ્રાઇવમાં 1229 એફઆઈઆર, હાઈકોર્ટના વારંવાર ટકોર પછી પણ ટ્રાફિક નિયમોનું પાલન કેમ થતું નથી તે પણ એક સવાલ ઊભો થાય છે। તો આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। વારંવાર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવા છતાં પણ રોંગ સાઈડ આવતા વાહનો સુધારવાનું નામ જ નથી લેતા। એ પછી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે બરોડા હોય, લોકો જે છે હવે નફટાઈ પર ઉતરી ગયા હોય એવું લાગે છે। ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા દંડ કરવામાં આવે છે। સુરત વાત કરીએ તો ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર દંડ કરવામાં આવે છે। રોંગ સાઈડ જેને લોકોના અકસ્માત સર્જવામાં આવે છે, છતાં પણ આ રોંગ સાઈડનો જે એક નમૂનો જે જોવા મળે છે ને, એને લઈને લોકોએ બારોબાર હાલાકી વેઠવી પડે છે। ક્યાંક અકસ્માત થવાને કારણે લોકો પોતાના સંબંધીઓ ખોવી દેતા હોય છે। સુરત ખાતે આજ આપણી સાથે મોટા વડીલોની સાથે સાથે આ યુથ પણ છે। આજની આ જે યુથ, જે આજે ગર્લ્સ જોવા મળી રહી છે, એટલા માટે જ છે કે એમનું શું માનવું છે હાઈકોર્ટને લઈને। જ્યારે આ રીતે કહેવામાં આવતું હોય કે રોંગ સાઈડ પર આવતા વાહનો જપ્ત કરવા જોઈએ પોલીસ એમનું કામ કરે છે કે નહીં એ તો 2 નંબરની વાત છે, પણ લોકો શું માની રહ્યા છે એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ। બ્રિજેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। હાઈકોર્ટ વારંવાર ટકોર કરે છે રોંગ સાઈડ પર નહીં જવા માટે, પણ લોકો છે સાંભળવાનું નામ નથી લેતા। શું લાગે છે, કેમ નથી માનતા લોકો? અહીંયા જો આપણે સુરતની જો આપણે વાત કરીએ તો સુરતમાં માનનીય પોલીસ કમિશનરના સાહેબના આદેશ મુજબ અગાઉ પણ અમે 45 દિવસથી વધારે સમય પબ્લિકને કોઈ પણ જાતને દંડ કર્યા વગર એમને સમજાવવા માટે પ્રયત્ન કરેલો કે રોંગ સાઈડમાં નહીં આવવું, રોંગ સાઈડથી કેટલા નુકસાનો થઈ રહ્યા છે તે બધા અવારનવાર અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ। તેમ છતાં લોકો જાણી જોઈને કે અજાણતા રોંગ સાઈડમાં આવે છે ત્યારે ખૂબ જ પ્રોબ્લેમ વધી રહી છે અને અકસ્માતોની જે સંખ્યા જે છે દિવસે દિવસ તમને વાત કરીએ કે રોડ પર અકસ્માતને કારણે દર વર્ષે 5 લાખથી વધારે લોકો રોડ પર અકસ્માત થાય છે અને 4,80,000 લોકો અકસ્માતનો ભોગ બને છે। અને આ રોંગ સાઈડમાં હેલ્મેટ નથી પહેરતા, ચાલુ ગાડીએ મોબાઈલ પર વાતો કરવાને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। એટલે પબ્લિકે જાતે સમજવું જોઈએ કે પોતાની જિંદગી ખૂબ જ અનમોલ છે, કારણ કે જે વ્યક્તિ બરાબર ચાલતું હોય પરંતુ જે ખોટી સાઈડમાં જે રોંગ સાઈડમાં આવતું હોય તેને કારણે સામેવાળા વ્યક્તિને પ્રોબ્લેમ થતું હોય અને એની જિંદગી જોખમાતી। એટલે જે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તે સરસ અને સરાહનીય કહેવાય છે। આમ તો સરકાર તરફથી જે પગલાં લેવામાં આવ્યા છે એ સરસ છે, વાત સાચી છે, પરંતુ અમદાવાદ દ્વારા પણ આજે રોંગ સાઈડમાં આવતા જે લોકો છે તેમની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી રહી છે ને, 1 નહીં 2 નહીં 1000થી ઉપર આ એફઆઈઆર છે, છતાં લોકો નથી સુધરતા। પબ્લિકમાં ડિસિપ્લિન લાવવા માટે આજે જે કાયદાઓનો અમલ થાય અને જે લોકો કાયદા પ્રમાણે નથી ચાલતા એને ચોક્કસપણે દંડ થવો જોઈએ। જે હાઈકોર્ટની ટકોર છે, જે વાહનો જપ્ત કરવા જોઈએ, આવા કડક શિક્ષાત્મક પગલાં લેવાથી જ લોકોમાં ડિસિપ્લિન આવશે અને કાયદાના જે દુષ્પરિણામો છે, એટલે કાયદો ન ફોલો કરો ને એના દુષ્પરિણામોથી લોકો અવગત થશે અને એમાં એ લોકોમાં જાગૃતતા આવશે। બીજી બાજુ જે રોંગ સાઈડ આવવાના ઘણા કારણો આપણે રોજ ફેસ કરતા હોઈએ છીએ। ઘણીવાર આપણે રોંગ સાઈડ નથી જવું, પરંતુ રસ્તાઓ ઉપર જે દબાણો છે કે રસ્તા ઉપર હાલમાં જે સુરત સિટીમાં જે મેટ્રોની કામગીરી ચાલે છે એના લીધે આડેધડ બેરિકેડ કરી દેવામાં આવ્યા છે। બહુ જે પહોળા રસ્તાઓ છે એ બી સાંકડા થઈ ગયા છે। હવે જ્યાં સ્કૂલો છે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થાય છે એવા રસ્તાઓ ઉપર જો આવા સકડા ઊભા થાય તો માણસોને પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી સિવાય રોંગ સાઈડ જવા માટે। પરંતુ રોંગ સાઈડ ચોક્કસપણે કોઈ બી વાહન ચાલકે નહીં જવું જોઈએ। અંધારાના સમયમાં જ્યારે તમે ટ્રાવેલ કરતા હોવ છો, જ્યારે જે રોંગ સાઈડથી જે વાહનો આવતા હોય છે એ ખૂબ મોટું જોખમ ઉત્પન્ન કરે છે, કારણ આજકાલ બધી વાહનોમાં LED લાઇટ આવી ગઈ છે। LED લાઇટનો પ્રકાશ સામેથી તમે સાચી દિશામાંથી જતા હો અને તો પણ સામેથી કોઈ નાનું વાહન બી આવતું હોય તો તમને કંઈ દેખાતું નથી। આ તો નાના વાહનની વાત થઈ। જ્યારે મોટા વાહનો જેવી રીતના કાર છે જેની ગાડીઓમાં તીવ્ર પ્રકાશ આવે છે એ લિટરલી તમને બ્લાઇન્ડ કરી દે છે અને તમને કંઈ દેખાતું જ નથી।
તદુપરાંત આપણા શહેરમાં ઘણી વખત સ્કૂલ બસીસ, એસએમસીના જેટલા બી વેસ્ટના ટેમ્પા છે એ બધા રોંગ સાઈડ જોવા મળે છે. સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને આખો દિવસ દરમિયાન રોંગ સાઈડ ઊભા રહેતા જોવા મળે છે, રોંગ સાઈડ પાર્કિંગ કરતા જોવા મળે છે. એટલે એસએમસી દ્વારા પણ જે એમના વાહનો છે એ લોકોને પણ ડિસિપ્લિનમાં લાવવા જોઈએ અને આવું ન કરવા માટે જેટલા પણ વાહન ચાલકો છે એ લોકોને પૂરતી ટ્રેનિંગ આપવી જોઈએ, જેનાથી લોકોમાં જાગૃતતા આવે અને રોંગ સાઈડ જવાના જે દુષ્પરિણામો છે એ લોકોથી અવગત થાય. સર, આપે ખૂબ સરસ વાત કરી છે, તો પણ હું આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે રોંગ સાઈડ જવાના પરિણામ ખૂબ ખરાબ આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પણ કરવામાં આવે છે. શું લાગે છે લોકોને પોલીસનો ડર નથી? કારણ કે રોંગ સાઈડ જવાનો ખાલી કેમેરાનો મેમો તમે જુઓ ને તો એ મેમોરો પણ જે આપણે જે મેમો કહીએ ને 1500 થી 2000 નો આવે, છતાં લોકો બેદરકારી વાપરે છે. હાલમાં લગભગ દરેક નાગરિક પાસે ઈ ચલાન આવી ગયું હશે, પરંતુ જે દંડ ભરવાની જે જોગવાઈ છે હાલની તારીખમાં બી અત્યારે લોક અદાલત ગઈ છે, જેમાં ઈ ચલાનનું જે દંડ છે એ ભરપાઈ કરવા માટે લોક અદાલત ચલાવવામાં આવેલી. પરિણામ એ છે કે ઈ ચલાન ઇસ્યુ તો થઈ જાય છે, પણ મોટા ભાગના ઈ ચલાન હજુ દંડ ભરાયા નથી. એટલે હજુ લોકોના ખિસ્સામાંથી જે આર્થિક નુકસાન થવું જોઈએ ને એ બધાએ ભોગવ્યું નથી. એકવાર આર્થિક નુકસાન ભોગવશે તો ડેફિનેટલી એ લોકોમાં કાયદાનો ડર રહેશે, કારણ કે આજે તમારા દંડ રકમ 1000 રૂપિયા 3000 રૂપિયા તમારી પેનલ્ટીના ચાલ્યા જાય, એ નાનો માણસ હોય કે મોટો માણસ હોય એને ડેફિનેટલી એની અસર થાય. સાચી છે, અસર તો દરેકને થાય, આર્થિક નુકસાન થાય એટલે અસર થવાની જ છે. પણ શું લાગે છે કે હાઈકોર્ટને પણ લોકો નથી કંકારતા કે વારંવાર ટકોર કરવા છતાં લોકો રોંગ સાઈડ જાય છે? હાઈકોર્ટનો હુકમ જે છે તે માન્ય રાખવો જોઈએ અને પબ્લિકે પણ સુધરવું જોઈએ. દરેક સ્કૂલોમાં બાળકોને આ રીતની ટ્રેનિંગ આપવી જોઈએ અને વાલીઓએ પણ પોતાના છોકરાઓને વાહન આપવા નહીં જોઈએ જ્યાં સુધી 18 વર્ષથી ઉપરના ના હોય ત્યારે. અને રોંગ સાઈડથી ખૂબ જ નુકસાન થાય છે. રોંગ સાઈડથી ખૂબ જ નુકસાન થાય છે. પણ આજના જે ગર્લ્સ છે, આજની જે પેઢી છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે. બેટા, હું તરતથી જાણવા માંગીશ કે કોલેજ તો તમે જતા જશો બરાબર, તો કોલેજ જતી ફેરી પણ કોઈ ફેરી રોંગ સાઈડથી કોઈ આવતું હોય અથવા આપણે રોંગ સાઈડ જવું પડે, એચસી એટલે હાઈકોર્ટ આપણે જાણીએ છીએ, હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવે છે કે રોંગ સાઈડ જતા વાહનોને પોલીસ દ્વારા કબજે કરી લેવા જોઈએ. આપ એનાથી કેટલા સહેમત છો? હું એનાથી 100% સહેમત છું. કેમ કે હું જ વાત કરું કે મારી જ કોલેજથી ઘણીવાર હું બસમાં આવું છું તો ચાલતી આવતી હોઉં છું, તો પાછળથી ઘણા વાહનો હોર્ન મારતા આવે. 2 વાર તો હું ખુદ બચી ગઈ છું આ હાદસા થવાથી, કે પાછળથી વાહન આવતા હોય ને અમે અમારી જગ્યા પર ચાલતા હોય પણ એ લોકો રોંગ સાઈડમાં આવતા હોય, તો એના લીધે અમને ઈજા પહોંચવાની 100% પ્રેરિત થયા છે. પછી આ વાતમાં હું જાઉં તો આના લીધે સમય 5 મિનિટ બચાવવા માટે રોંગ સાઈડ પર આવે છે. 5 મિનિટ બચાવવા માટે કે મારી ઓફિસ અહીંયા જ છે, અહીંયાથી આમ રોંગમાં જઈશ તો 5 મિનિટ મારી બચી જશે, પણ એ 5 મિનિટ બચાવવાના ચક્કરમાં કેટલાના જીવો જાય છે કે ભાઈ એક પાછળ એક. કારણ કે હમણાં ગાડીની સ્પીડો પણ એટલી વધી ગઈ છે, કારણ કે મોડલ કાર્સ ગાડી બધી મળે છે, એટલે તો એના લીધે 5 મિનિટ બચાવવા માટે આપણે આખા ફેમિલીને બરબાદ કરી દઈએ છીએ. પેલું કહે ને કે એક કરે ને 100 ભોગવે, મરે એક જ છે કે ઈજા એકને જ થાય છે પણ આખી ફેમિલી ભોગવે છે. કારણ કે આપણા ઇન્ડિયન ફેમિલીમાં જોઈએ તો આપણા ફાધર્સ હોય કે મોટા બ્રધર્સ હોય એ જ આપણું બધું હોય અને એ જ આપણું ભરણ પોષણ કરતા હોય, તો આપણે એક વ્યક્તિને લીધે આખું પરિવાર વિખાઈ જાય છે. તો આ કાયદાથી હું 100% સહેમત છું. કાયદાથી 100% સહેમત તો છો તમે, પણ તમને શું લાગે છે રોંગ સાઈડ જવું જોઈએ? ના, નહીં જવું જોઈએ. રોંગ સાઈડ જાય તો કેટલાના જીવો પણ જાય છે અને ત્યાંથી એમ રોંગ સાઈડ જાય અને સામેથી કોઈ આવે તો એક્સિડન્ટ પણ ખૂબ જ થાય છે. એટલે રોંગ સાઈડ જવું એ યોગ્ય નથી. રોંગ સાઈડ જવું યોગ્ય નથી. હાઈકોર્ટ પણ કહે છે કે રોંગ સાઈડ ના જવું જોઈએ. અમદાવાદ દ્વારા જે રોંગ સાઈડ જતા લોકો છે ને તે લોકોની ઉપર દંડ ફાળવવામાં આવે છે, એફઆઈઆર કરવામાં છે. સુરતમાં પણ ઘણીવાર દંડનીય કાર્યવાહી થાય છે. શું લાગે છે સુરતમાં પણ આ રીતે એફઆઈઆર થવી જોઈએ જેનાથી લોકો સુધરે? હા, થવી જોઈએ. આજે બઢતી વસ્તીની સાથે ટ્રાફિકનું પ્રમાણ પણ વધ્યું છે. એક તો મેટ્રોની કામગીરી ચાલે છે, એના લીધે પણ ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે. એમાં લોકો પોતાનો ટાઈમ બચાવવા માટે રોંગ સાઈડમાં જતા હોય છે અને ટ્રાફિકનું પ્રમાણ પણ વધે છે, એનાથી અકસ્માતનું પ્રમાણ પણ વધે છે. તો હાઈકોર્ટની કાર્યવાહી મુજબ નાગરિકોને દંડ કરવો જ જોઈએ, જેનાથી તે લોકોને સુધારો આવે. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે દંડ કરવો જરૂરી છે.
દંડ કરવો જરૂરી છે, એફઆઈઆર પણ કરવી જરૂરી છે, સાચી વાત છે, પણ ક્યાંક ને ક્યાંક હું એ પણ આપને પૂછવા માંગીશ કે હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે રોંગ સાઈડ નહીં જવા માટે, છતાં લોકો નથી સુધરતા. લોકો પોતાનો ટાઈમ બચાવવા માટે રોંગ સાઈડથી આવે છે, કારણ કે મેટ્રોની કામગીરીના લીધે બધા રસ્તા જે પહોળા હતા તે સાંકડા થઈ ગયા, એટલે પોતાનો કોલેજનો ઓફિસનો ટાઈમ બચાવવા માટે લોકો રોંગ સાઈડથી આવે છે, તો એના લીધે લોકોને પગલાં લેવા જોઈએ. એટલે ક્યાંક તકલીફ પડે છે. આપ એક સ્ટુડન્ટ છો, આપ શું માનો છો? શું રોંગ સાઈડ જશો આપ, અથવા આપની તરફથી કોઈ રોંગ સાઈડ આવતું હોય તો આપ શું કરશો? કોઈ રોંગ સાઈડ આવતું હોય તો આપણે પોતાની જાન બચાવીએ, પોતાની જાન બચાવવા માટે આપણે પાછળ ખસીએ, પણ પાછળથી બી જો ગાડી આવતી હોય તો આપણી સાથે તો એક્સિડન્ટ થવાનું જ છે, આપણે બી મુશ્કેલમાં તો ફસાવાના જ છે. એના માટે લોકોએ રોંગ સાઈડ નહીં આવવું જોઈએ અને દંડ લાગવો જ જોઈએ લોકો પર, જે દંડ લાગવાનો હોય તે. આપણે રોંગ સાઈડ જવું જોઈએ. લોકો રોંગ સાઈડ એટલા માટે આવે છે કે લોકો ટાઈમ બચાવવા માટે રોંગ સાઈડ આવે છે. એટલે ક્યાંક લોકો ટાઈમ બચાવવા માટે રોંગ સાઈડ તો આવે જ છે, પરંતુ બીજી દીકરીથી જાણવા માંગશે, શું કહે છે બેટા તું આ રોંગ સાઈડ જવા માટે હાઈકોર્ટ ટકોર કરે છે, એને તું કઈ રીતે જોઈશ? એક તરફથી જોઈએ તો આ વીઆઈપીઝ લોકો હોય છે, અમીર લોકો હોય છે, એ લોકો જોતા જ નથી કે પોતાના બચ્ચાઓ કેટલી એજના હોય છે, કે એને આપણે વ્હીકલ આપવું જોઈએ ચલાવવા કે નહીં. એની એજ પણ નથી થતી તો પણ એ લોકો ગાડી હકાવવા આપી દે છે. એના લીધે પણ ઘણી વખત અકસ્માતો થતા હોય છે, જેના લીધે ઘણા લોકોને નુકસાન ભોગવવું પડે છે. તો આપણે એમને વ્હીકલ ના હકાવવા આપવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે એની પાસે લાઇસન્સ આવી જાય પછી જ વ્હીકલ હકાવવા આપી દે, અને ત્યાર સુધી તો કંઈ આપવું જ નહીં જોઈએ. અને બીજું કે જોઈએ કે આપણે રાત્રે જ્યારે આવતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિક શું કહેવાય, ગાડીને આવતા આપણી આંખો અંજાઈ જતી હોય છે, તો એમાં જે કોઈ એક્સ્ટ્રા લાઇટ જે આવે છે એ ના લગાવવી જોઈએ, જેનાથી સામેવાળા વ્યક્તિની આંખો ના અંજાય અને અકસ્માત થતા બચે. એક કાર્ય આપણે કરવું જોઈએ. અને જે પોલીસને આપણે કહે છે આપણે કે જે ટ્રાફિકના નિયમ માને છે એનું શું કહેવાય, આપણે પાલન કરવું જોઈએ અને એને યોગ્ય સાથ આપવો જોઈએ. સાચી વાત છે, પોલીસના નિયમોનું પાલન કરવું જોઈએ, એમને યોગ્ય સાથ આપવો જોઈએ, પરંતુ જે વાત કરી છે આ બેને કે ખરેખર નાના બાળકોને નહીં આપવું જોઈએ, તો કેમ નહીં આપવું જોઈએ? એમને નિયમો શીખવાડવા જોઈએ કે નિયમોનું પાલન એમને કરતા નથી આવડતું એટલે નહીં આપવો જોઈએ? આપ શું માનો? હું તો એમ કહેવા માંગુ છું કે નાના છોકરાને ના જ ચલાવવા આપવું જોઈએ, કારણ કે એ લોકોને એની એજ નથી એ ચલાવવા માટે, અને 18 વર્ષ પછી લાઇસન્સ મળે એ પછી જ એને ચલાવવા આપવું જોઈએ. અને જો એના માતા પિતાને કેટલું નીચું જોવા જેવું થાય છે જ્યારે કોઈ પણ અકસ્માત થાય છે, એટલે જોઈએ તો ન ચલાવવા આપવું જોઈએ. રોંગ સાઈડને લઈને શું માનો? રોંગ સાઈડ તો ન જ જવાય, કારણ કે જેથી આપણે કોઈ પણ સીધા આવતા હોય ચલાવતા ગાડી, તો એની સાંજે તો લાઇટ કેટલી હોય છે, તો આપણી આંખ અંજાઈ જાય છે એના કારણે, એટલે સાંજે રોંગ સાઈડ પણ નહીં જવું જોઈએ. આપ શું માનો છો? હાઈકોર્ટની ટકોરને પણ લોકો નથી ગાંઠતા. હાઈકોર્ટે જ્યારે કીધું અને લોકો આખા ગુજરાત કહો, રાજ્ય કહો, શહેરો કહો, તમામ માટે નિયમો લાગુ પડતા હોય. મેં કેવું કે હાઈકોર્ટે જે આપણે માટે નિયમ બનાવ્યા છે તે માટે આપણે આ નિયમનું પાલન કરવું જોઈએ. જેમ કે નાના બાળકોને એમની એજમાં, એમની જે નાની એજ છે એ એજમાં નહીં આપવું જોઈએ વ્હીકલ. એની પછી જે એજ થાય અને એનું લાઇસન્સ આવી જાય પછી એને વ્હીકલ આપવું જોઈએ, જેના લીધે એની જે ઉંમર છે અને એની જે મેચ્યોરિટી છે એ બંને સરખી આવી જાય અને એને વ્હીકલ કેવી રીતે ચલાવવું તે સમજ પડી જાય. પણ આજે તો મોટા પણ એવા છે કે રોંગ સાઈડ જ આવતા દેખાય છે. તમે બ્રિજ પર જશો તો સુરત ખાતેના નમૂના તો કેટલા આપણે જોયા હશે. હા, બહુ બધા જોયા છે, પણ આપણે રોંગ સાઈડ ન આવવું જોઈએ, કારણ કે આ સામેથી જે ગાડી આવે છે એ આપણને ઠોકી જાય છે ને એક મોટો અકસ્માત થઈ શકે છે, જેના લીધે આપણા પરિવારને પણ ઘણું નુકસાન થઈ શકે છે. તેથી આપણે સંભાળીને ગાડી બી ચલાવવું જોઈએ અને રોંગ સાઈડ ન આવવું જોઈએ. અને જો કોઈ રોંગ સાઈડ આવી રીતે આવતું હોય તો તેને તમે શું કહેશો? બસ તેને એટલું જ કહેવા માંગુ છું કે રોંગ સાઈડ ન આવવું જોઈએ. તમારા લીધે બીજાને પણ નુકસાન થાય છે અને પોતાને પણ ઈજા થાય છે. હાઈકોર્ટના આ જે ટકોર છે એને તમે કઈ રીતે જો છો? શું સુરતમાં પણ આવી રીતે એફઆઈઆર થવી જોઈએ? હા, થવી જ જોઈએ, કારણ કે એફઆઈઆર કરશો તો જ એના સામે પગલાં ઉચકવા પડે. નિયમોનું ઉલ્લંઘન નહીં કરવો જોઈએ, કારણ કે એ બી આપણી જાનના લીધે જ નિયમો બનાવે છે.
વાત તદ્દન સાચી છે. આજની જે આ યુવા પેઢી, જે ગર્લ્સ જેને કહી શકાય છે, કે આજના જે સ્ટુડન્ટ છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે FIR સુરતમાં પણ બની હશે અથવા તો કરવી જોઈએ, પરંતુ આ નિયમોનું ભાન લોકોને કરાવવું જરૂરી છે, જેનાથી નિયમોનું ઉલ્લંઘન ના થઈ શકે. રોંગ સાઈડ પર આવતા લોકો છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ જો લોકો નહીં માનતા હોય તો ક્યાંક ને ક્યાંક તેમને ફટકાર પડવી ખૂબ જરૂરી છે, પરંતુ લોકો એવું પણ માની રહ્યા છે કે હાઈકોર્ટના નિયમોનું સ્પષ્ટપણે પાલન કરવું જોઈએ, કારણ કે હાઈકોર્ટ જે ટકોર કરી રહી છે, અમદાવાદ દ્વારા જે દંડ કરવામાં આવે છે કે સુરત દ્વારા જે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે એ માત્ર લોકોની જાનમાનના જે સુરક્ષા હોય એના માટે જ કરવામાં આવે છે, નહીં કે તિજોરીઓ ભરવા માટે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં હત્યા, આત્મહત્યા અને અકસ્માતના કેસો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે જે ભારદારી વાહનો છે કે રોંગ સાઈડ આવતા વ્હીકલો તેમજ ટ્રાફિક કાયદાનું નિયમન ન થતું હોવાની ટકોર કરી છે. એક જનહિત યાચિકામાં હાઈકોર્ટે ટ્રાફિક નિયમન કાયદાનું પાલન નથી થતું તેવું પોલીસવાળાને ટકોર કરી છે, પરંતુ શું ગુજરાતમાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ વિભાગ હોય કે જિલ્લા પંચાયત વિભાગ હોય, શું હાઈકોર્ટની અસર દેખાય છે? મંતવ્ય ન્યૂઝ વડોદરા શહેરના બુદ્ધિજીવી વકીલો પાસે મારો અવાજ થકી મંતવ્ય લેવા પહોંચ્યા છે. આપણે પ્રથમ મહિલાને જ પૂછીશું, કારણ કે રોંગ સાઈડ સૌથી વધારે મહિલા જાય છે તેવું હાઈકોર્ટમાં નોંધ પણ થઈ હતી. આપણે વડોદરા બાર કાઉન્સિલના હોદ્દેદારને પૂછીશું, શું કહો છો, હાઈકોર્ટની ફટકાર બાદ પણ ટ્રાફિક નિયમનનું વડોદરામાં પાલન નથી થતું અને વડોદરામાં તો ગુજરાતમાં સૌથી વધારે ભારદારી વાહનોથી અકસ્માતમાં લોકોના મૃત્યુ થાય છે. વડોદરામાં સૌથી વધારે રોંગ સાઈડ જવામાં આવે છે. કેમ? કારણ કે આ તમે જોઈ શકો છો, બધી જગ્યાએ ખોદકામ કરી દીધું છે, બધે કામ ચાલે છે, તો છેલ્લે શું કરે, બધા રોંગ સાઈડ જ જાય. અને પોલીસ, જે ટ્રાફિક પોલીસ હોય છે તેઓને પણ ફક્ત ને ફક્ત એમને કરપ્શનમાં ઇન્ટરેસ્ટ છે, એમને ફક્ત ને ફક્ત લાવો ભાઈ આપી દો તો અમે તમને જવા દઈએ. એટલે એ નિયમોનો ભંગ થયા જ કરશે અને આ ચાલ્યા જ કરશે, કારણ કે ફક્ત ને ફક્ત વડોદરામાં નહીં, બધે જ આખા ગુજરાતમાં ફક્ત ભારદાર વાહનો. કેમ? કારણ કે બધે જઈને ત્યાં સમારકામ ચાલે છે. હવે અત્યારે જ ગંભીરા બ્રિજ તૂટ્યો, આપણા ત્યાં પણ ઓવરબ્રિજો બધા ચાલી જ રહ્યા છે, સમારકામના કામો ચાલી રહ્યા છે, એટલે રોંગ સાઈડ તો જવાના જ છે. પરંતુ એ રોંગ સાઈડમાં પણ કેમ જવામાં આવે છે? કારણ કે ટ્રાફિક પોલીસ પણ એમને કોઓપરેટ કરે છે કે ભાઈ અમને તમે થોડા ઘણા આપી દો તો તમે જાઓ, કંઈ વાંધો નહીં, ચલન નહીં પાડીએ અમે, એવું છે. એટલે વારંવાર નિયમોનું ભંગ થતું રહેશે અને હાઈકોર્ટની ટકોર છતાં પણ આ સુધરવાનું નથી. આપણે સિનિયર એડવોકેટ જગત દેસાઈને પૂછીશું. જગતભાઈ, શું કહેશો? હાઈકોર્ટે તો મહાનગરપાલિકાઓને પણ ફટકાર લગાવી છે કે રસ્તા ખાડા છે અને જે રીતના રસ્તા ઉપર ખોદકામ થાય છે, ભૂવા પડી રહ્યા છે, એની સાથે ટ્રાફિક પોલીસને કડક ટ્રાફિક નિયમન કાયદાનું અમલ કર્યું છે. શું માનશો? જો હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે અને જે ફટકાર લગાવી છે એ હાઈકોર્ટની ફટકાર એકદમ વ્યાજબી છે, કારણ કે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે લોકોની છે, સમજો કોર્પોરેશન કહો કે સરકાર કહો કે પોલીસ કહો, એ લોકોએ કાયદો વ્યવસ્થા જાળવવા. ટ્રાફિક નિયમનના કેસમાં નામદાર હાઈકોર્ટે આ ફટકાર લગાવેલી છે. તો ટ્રાફિક નિયમનના જેટલા બી કાયદા છે કે ટ્રાફિકનું રોંગ સાઈડ પરથી જે લોકો આવે છે એ લોકોને અટકાવવા જોઈએ. એ લોકો ના અટકે તો એમની ગાડી ડિટેન કરવી જોઈએ, એમને સર્વર બોલાવીને એમને હેવી દંડ કરવો જોઈએ. આ બધો કાયદો છે જ, પણ આપણે જોઈએ છે કે શહેરોમાં શું પરિસ્થિતિ થતી હોય છે, 4 માણસ નીકળી જાય, એક જણને પકડીને એને મેમો ફાડતી હોય છે પોલીસ. તો કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ, કોઈ પણ એમાંથી બાકાત ના રહેવો જોઈએ અને એનો સ્ટ્રીક અમલ કરે. જો આ પોલીસ જે ટ્રાફિક નિયમનનું નિયંત્રણ કરે છે એ પોલીસ જો કાયદેસર વર્તતી હોય ને તો સરકારને પણ ફટકાર ના પડે, પ્રશાસનને પણ ફટકાર ના પડે અને નામદાર હાઈકોર્ટે આ પ્રકારના જાહેરમાં આ બધા પ્રશાસનનો ઉધડો લેવો ના પડે, એ પરિસ્થિતિ ઊભી થઈ શકે.
આપણે બીજા બુદ્ધિજીવી વકીલ અમીશ દાદાવાલાને પૂછીશું, શું કહો છો? હાઈકોર્ટની ફટકાર બાદ પણ સંસ્કારી સ્માર્ટ સિટીમાં ટ્રાફિક નિયમનનું પાલન નથી થતું. ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે થાય? હાઈકોર્ટે કીધું આવું, તો આગળ પણ હાઈકોર્ટ કહી ચૂકી છે. હું કોઈ ધારાસભ્યની વિરુદ્ધ નથી, પણ એક સિનિયર ધારાસભ્યએ વડોદરાને એવું કીધું કે જે મેમો આવે છે ટ્રાફિકના એ બંધ થવા જોઈએ. હવે એક બાજુ ન્યાય પ્રણાલિકા ક્રિમિનલ મેજર એક્ટમાં 5 સેક્શન છે, મોટર વ્હીકલ એક્ટમાં 1 સેક્શન છે જે એવું સ્પષ્ટ કહે છે કે આ બધા ગુના કહેવાય, એની સજા ફાળવેલી છે. અને એમએલએ એવું કહે છે જે એણે કાયદો બનાવ્યો કે મેમો બંધ કરી દો. આ બે જણની વચ્ચે સેન્ડવિચ કોણ થયું? પોલીસ. પોલીસની ઓલરેડી સ્ટ્રેન્થ ઓછી છે, એની પર ભારણ વધારે છે. ટ્રાફિક નિયમોનું પાલન પોલીસ ક્યારે કરે છે? જ્યારે કોઈ એ જ એમએલએ જેની ગાડી પર લાલ બત્તી લાગેલી છે એ આવે એટલે ટ્રાફિકનું નિયમન થાય, એ બત્તી જતી રહે એટલે નિયમન બંધ થઈ જાય. ખરેખર કાયદો પ્રજા માટે છે, વ્યવસ્થા માટે છે, પોલીસ માટે છે કે ફક્ત લાલ બત્તીમાં ફરતા મોટા પેટવાળા નેતાઓ માટે છે? અને જો મોટા પેટવાળા નેતાઓ માટે જ કાયદો છે તો હું તમારા માધ્યમથી, મંતવ્ય ચેનલના માધ્યમથી હાઈકોર્ટને રિક્વેસ્ટ કરીશ કે નેતાઓને પણ આમાં ઇન્ક્લુડ કરે કે તમે એવા કોઈ નવા ફતવા જાહેર ના કરો કે જે કાયદાની વ્યવસ્થાની અને હાઈકોર્ટની કોઈ બી ગાઈડલાઇન ડાયરેક્શનની વિરુદ્ધમાં હોય. અને છેલ્લે એક વસ્તુ એ પણ છે મહત્ત્વની કે આપણા દેશમાં જલ્દી બધાને હોય છે પણ ટાઈમ પર કોઈ પહોંચતું નથી. અને આ જલ્દીમાં રાઈટ સાઈડ, રોંગ સાઈડ, સીધી સાઈડ, ઊંધી સાઈડ, ગમે એ પ્રકારે વચ્ચે વડોદરાના જે એક બહુ મુરબ્બી હતા, એમનો વિડીયો, એમનો ફોટો વડોદરા ટ્રાફિક પોલીસે વેબસાઇટ પર સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. છૂટા હાથે ગાડી ચલાવતા હતા, 2 ટુ વ્હીલર, અને 2 હાથમાં 2 ફોન હતા. હવે આવા ધુરંધર લોકો જ્યાં હોય ને ત્યાં આગળ કાયદો વ્યવસ્થા કશું કામ ના કરે. એમના વાહન ડિટેન થવા જોઈએ, એમના લાયસન્સ સસ્પેન્ડ થવા જોઈએ. આપણે અન્ય વકીલને પૂછીશું. રાજુભાઈ, શું કહેશો? ટ્રાફિક નિયમનનું પાલન ક્યારે થશે? ટ્રાફિક નિયમનનું વડોદરા પોલીસ નિયમન પ્રમાણે કરે જ છે કામ, પણ ક્યારે? કે પૈસાની ખોટ ઊભી થઈ હોય અને એને ટાર્ગેટ પ્રમાણે જે આપવામાં આવ્યું હોય કે ભાઈ તમારે આજે 10 કેસ દરેક પોલીસ સ્ટેશનમાંથી 20-20 કેસ નો પાર્કિંગવાળામાં કે રોંગ સાઈડવાળામાં, તો એવા ટાર્ગેટ એચીવ થાય છે. પણ એ કોના માટે? એ સામાન્ય ગરીબ ઇસમો હોય જે મોટરસાઇકલ લઈને જતા હોય અને કંઈક થોડું ઘણું અંતરે કંઈ રોંગ સાઈડ જતા હોય તો એમની ઉપર ગાડી લઈ લેવામાં આવે છે, એમને ડિટેન કરવામાં આવે છે, એમને 2500-2200 રૂપિયા માતબર રકમનો દંડ કરવામાં આવે. પણ મોટા ડમ્પરો છે, જે સરકારી વાહનો છે, કોર્પોરેશનના વાહનો છે, એ લોકોને રોંગ સાઈડ માટેનો જે કંઈ પ્રક્રિયાનો કાયદો બનાવેલો છે તે એમને લાગુ પડતો નથી. કેમ કે પોલીસની, કોર્પોરેશનની અને આ જે કંઈ ટ્રાન્સપોર્ટરોને એમની સાંઠગાંઠ હોય છે, એમને એમના નિયમ પ્રમાણે જે કંઈ મળવાપાત્ર મળી જતું હોય. અને એટલા માટે જ આ કાયદો જે રોંગ સાઈડવાળો અને આ જે ડિટેન કરવાનો અને દંડ કરવાનો કાયદો છે એ ફક્ત ગરીબોમાં પૂરતો છે. પૈસાદાર માટે, ધંધાદારી માટે કે જે મોટા મોટા વાહનો જેવા કે ડમ્પર જેવા, આજે 2 દિવસ પહેલાં જે આ ડમ્પર રોંગ આ અકોટા પર કોઈકને ઉડાવીને જતું રહ્યું છે, આવા બનાવો અનેક વડોદરા શહેરમાં બનેલા છે. પણ વડોદરાની પોલીસ એ ડ્રાઈવરને નથી પકડી શકતી. ઘણી વખત તો આ ડમ્પરના ડ્રાઈવર, હું આજે એવું ચેલેન્જ મારીને કહું છું, જેટલા બી ડમ્પરના ડ્રાઈવરો છે ને એ બધાના લાયસન્સ ચેક કરવામાં આવે. જો કોઈ લાયસન્સવાળો એમનો ડ્રાઈવર મળી જાય તો આમાં ઘણી વખત મરણ જનાર, ઈજા પામનાર આ લોકોને શારીરિક નુકસાન તો થાય છે પણ નાણાકીય નુકસાન બી થાય છે. કેમ કે લાયસન્સ વગરનો ડ્રાઈવર હોય, કોર્ટમાં કેસ ચાલે, એને જે વળતરની રકમ હોય તે ના મળે. પણ એટલે પોલીસ ખાલી ને ખાલી એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે જ આ જે રોંગ સાઈડવાળો કોન્સેપ્ટ મંગાવેલો છે. બાકી વાત કરીએ નામદાર હાઈકોર્ટની, તો નામદાર હાઈકોર્ટે આ અગાઉ બી ઘણી બધી વસ્તુ કીધી છે પણ પોલીસ એને માનવા તૈયાર છે નહીં. કેમ કે હવે જઈશું, સાહેબને સોરી કહીશું, આ કહીશું, પતી જશે. એટલે આ બી સિઝન થઈ ગઈ છે, કોર્પોરેશન સિઝન થઈ ગઈ છે. વડોદરા શહેરની નાનામાં નાની ગલી જુઓ ને તો એ બી ખાડા ટેકરા છે જ. એટલે ત્યાં આગળ હેલ્મેટવાળી, પોલીસવાળી, ના તે બધી વાર્તા છે. ગુજરાતની અંદર કોર્પોરેશનથી લગાડીને પોલીસ સુધીની બધી ખાલી વાર્તાઓ છે. એમાં કંઈ થવાનું છે નહીં ભાઈ. અને આ ગરીબોએ શોષણ, આ ટ્રાફિક નિયમોનું શોષણ થવાનું છે, થતું રહેશે, ગરીબોએ ભોગવવાનું છે, બીજું કંઈ થઈ શકે નહીં. આપણે પ્રિયાંશને પૂછીશું. શું કહેશો પ્રિયાંશ? ટ્રાફિક નિયમનનું પાલન વડોદરામાં થાય એવી આશા છે ખરી?
સૌપ્રથમ વાત કરું તો નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે તમામ મહાનગરપાલિકાઓને, પરંતુ એવું દેખાઈ આવે છે કે તમામ મહાનગરપાલિકાઓ ખાસ કરીને વીએમસીને સત્તાનો નશો ચરમસીમાએ પહોંચ્યો છે. અને વીએમસી હોય, વડોદરા શહેર પોલીસ હોય ને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હોય, આ લોકોનું સંકલન ખૂબ એટલું બધું મહત્વનું છે અને એ લોકોનું સંકલન એટલું ચરમસીમાએ છે કે જે બમ્પરોની વાત કરીએ છીએ, જે મોટા મોટા બમ્પરોને શહેરમાં પ્રવેશ માત્ર બપોર 1 થી 4 જ છે, ના તો એની પહેલાં ના તો 4 વાગ્યા પછી પ્રવેશ છે. પરંતુ ટ્રાફિક પોલીસની બમ્પરોવાળા સાથેની સાઠગાંઠ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સાથેની સાઠગાંઠ, નાણાકીય લેવડ દેવડો એવી પહોંચી છે કે તે લોકો આ બમ્પરોને અલાઉ કરે છે. તેના લીધે કેટલાક નિર્દોષ નાગરિકો મૃત્યુ પામે છે, ઈજાઓ થાય છે. બીજી વાત કરું રોડ રસ્તાઓની, તો આપણી સમક્ષ એક ઉદાહરણ છે છેલ્લા 1.5 વર્ષથી ફતેગંજનો મેઇન રોડ, જ્યાંની ટ્રાફિકની અવરજવર સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીમાં જવા માટે શહેરનો પેલી બાજુનો પૂર્વનો સ્ટુડન્ટ જ્યારે ઉત્તરમાં આવે ત્યારે એ જ રોડથી એને પસાર થવાનું છે. 1.5 વર્ષથી એ રોડ પણ એક સિંગલ સાઇડ ચાલે છે, બંને તરફ વાહનોની અવરજવર થાય છે, ઇન્ક્લુડિંગ ડમ્પર અને ટ્રકો. તો જો અગર કોઈ મૃત્યુ પામે, કોઈની ઈજા થાય તો આના માટે જવાબદાર કોણ? તો માત્ર ને માત્ર વીએમસી. અને એનાથી પણ અન્ય આપણે વાતો કરીએ તો વડોદરા શહેર પોલીસ, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ. વડોદરામાં આજકાલ આપણે દેખીએ છીએ કે બુટલેગરોના દારૂ વેચવાથી લોકો બેફામ ફાટ્યા છે. રાત્રે દારૂ પીને ગાડીઓ ચલાવી. વચ્ચે 1 મહિના પહેલાં તો એક છાણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો. પીએસઆઈ દારૂની બોટલ લઈને દારૂ પીતા જતા હતા. પીએસઆઈ લેવલનો માણસ, સામાન્ય નાગરિક પણ. એટલે આ લોકો જો બુટલેગર સુધી પણ પહોંચે, સત્તાઓ સુધી પણ પહોંચે અને ટ્રાફિક પોલીસ પણ જો પહોંચે અને બીજી એક વાત, સામાન્ય નાગરિક જ્યારે એક્ટિવા લઈને જાય ને તો એને ડર લાગે. સામે પોલીસને જોઈએ ને, કોન્સ્ટેબલ લેવલના માણસને પણ જોઈએ ને ડર લાગે. ભારત જેવા મહાન લોકતાંત્રિક દેશમાં એને પોલીસને દેખીને ડર ના લાગવો જોઈએ, એક સુરક્ષા મહેસૂસ થવી જોઈએ. એના લીધે ડર મારા 200 ગયા આજના. તો આ વાત છે. તેથી કરીને જો જનતા સુધરશે, ખાસ કરીને તંત્ર સુધરશે, તો વડોદરા શહેરમાં ચોક્કસપણે વડોદરાના નાગરિકો બહુ શિષ્ટાચાર નું પાલન કરે છે. તેથી એ લોકો શિસ્તપણે ટ્રાફિકનું પાલન કરશે. આ હતા બુદ્ધિજીવી નાગરિક વકીલોનું મંતવ્ય અને સંસ્કારી નગરીના 29,28,234 ના મનની વાત મારા મંતવ્ય થકી. હાઈકોર્ટે ફટકાર લગાવી છે ખાડા અને જે રોડ પર કચરા પડી રહે છે એ સુધારવાની. પરંતુ જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં રોડ કોન્ટ્રાક્ટર કે કચરા કોન્ટ્રાક્ટરનો ભાગીદાર જ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય તો તેની સામે કાર્યવાહી કોણ કરશે? અને જ્યારે ટ્રાફિક પોલીસની ફટકાર લગાવી છે તો કમળના નિશાન પર જીતી અને સિનિયર ધારાસભ્ય બનેલા પોતાના નાગરિકની વાહવાઈ લૂંટવા માટે ઈ ચલણ બંધ કરાવે છે. અને આના કારણે જ નાગરિકોને ઈ ચલણનો પણ હવે ડર નથી રહ્યો કે ટ્રાફિક પોલીસનો ડર નથી રહ્યો. અને હાઈકોર્ટની ફટકારમાં હું તો મારા મંતવ્ય થકી એવું કહીશ કે ટ્રાફિક પોલીસના મદદરૂપ VTET બનાવવામાં આવ્યું, ટ્રાફિક બ્રિગેડ બનાવવામાં આવ્યું, પરંતુ ટ્રાફિક બ્રિગેડના કેટલાક ટ્રસ્ટીઓ પોલીસના લાઇઝનિંગના કામમાં લાગ્યા છે અને ટ્રાફિક બ્રિગેડ મોબાઈલમાં વ્યસ્ત છે. એટલે સંસ્કારી નગરીમાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ ટ્રાફિક નિયમનનું પાલન નહીં થાય એ કડવું સત્ય છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.